કુદરતી જોઈ ને એટલે ભગવાનને જે વસ્તુ રજૂ કરવાની હોય એ બધું ખેંચી આવે આમથી આમ. હા હા બસ તો તમે રામકૃષ્ણ પરમહંસ ના ઘણા સમય આવ્યું પણ આ તો એવું હોય સાંભળેલું. હા આવ્યું છે. હા આવ્યું છે ઘણા સમય. ચિત્તમાં અંદર પડવાને માટે મનની અંદર એની છાપ પડી. ના મનમાં એની છાપ પડે છે એટલે ચિત્તમાં એની ધારણા બંધાય. ચિત્તમાં જ્યારે ધારણા બંધાય છે પછી એનું ટ્રાન્સફોર્મેશન થાય. એ ટ્રાન્સફોર્મેશન થાય પછી જે તત્વ જન્મે છે એ તત્વને ભાવ કહેવાય. ધારણા સૂચ યોગ્યતા મનસ. ફરીથી થોડું પીધું. હવે મનની અંદર યોગ્યતા જ્યારે આવે છે ત્યારે બહારની ઇમ્પ્રેશન છે એ ચિત્તમાં. યોગ્યતા આપણે શબ્દ છેલ્લે આવ્યો તો એ શું હતું? યોગ્યતા, મનની યોગ્યતા યાદ છે કોઈને? જે ઇમ્પ્રેશન અંદર ગઈ ને બ્રેન વાકે થઈને માઇન્ડ ની અંદર ઈ ન્યા આગળ એક્ટમાં એનું ઈ ટ્રાન્સફોર્મેશન ન થાય ને ન્યા જે ધારણ કરવાની શક્તિ છે ને મનની યોગ્યતા ન્યા એને આપણે જ્ઞાન રાખી દઈએ, આગળ એક્ટ ન થવા દઈએ. આપણે જે એક માણસ બેસાડી હોય કેમ એક વસ્તુ હોય એને મનની યોગ્યતા કહેવાય. હા એટલે એને એ વખતે એમ કીધું હતું કે ચિત્તે બહારનો પદાર્થ જોયો અને એમાં એ ચોટી ગયું. ચોટી ગયું એટલે ઈ છે એ ભોગ, એ અપાત્રતા. અને અહીંયા જ્યારે અંદર ઇમ્પ્રેશન આવે છે એને રિસીવ કરવા વાળું કોઈ આવી જાય છે ત્યારે ઈ એની પાત્રતા, મનની જે પાત્રતા છે એ કહેવાય. ના હા એટલે પાત્રતા, મનની પાત્રતા જે શબ્દ વાપરે છે ને હા ઈ છે. બરાબર. અંદર પડવાને માટે મનની અંદર એની છાપ પડી. મનમાં એની છાપ પડે છે એટલે ચિત્તમાં એની ધારણા બંધાય. ચિત્તમાં જ્યારે ધારણા બંધાય છે પછી એનું ટ્રાન્સફોર્મેશન થાય. એ ટ્રાન્સફોર્મેશન થાય પછી જે તત્વ જન્મે છે એ તત્વને ભાવ કહેવાય. એ ભાવ જ્યારે વધતો જાય હવે એ જે ભાવ છે એ એટલે ચિત્ત અને સામે હાજરી, એના દ્વારા સેન્સિટિવિટી, એના દ્વારા ભાવ. પેલા સેન્સિટિવિટી આવે પછી ભાવ આવે એ ટાઈપની. હા પેલા સેન્સિટિવ તમારો હાજર થાવ એટલે અત્યારે તમારે શું કરવું જોઈએ, આપણી આજુબાજુના લોકો માટે શું કરવું જોઈએ આપણને ખ્યાલ આવે. હવે પરમેનન્ટ ભાવ થયો, અવિકારી. હવે ભાવ છે, ગુરુ છે, ગુરુ પ્રત્યે ચિત્ત ખેંચાય છે કે મારા ચિત્તમાં ગુરુની છબી વસી ગઈ છે. હવે છબી એટલે ફોટોગ્રાફ નહીં, કેવું પડે છબી. એમાં ઇમ્પ્રેશન આવી અને એમાં પાછા વિકારી અને અવિકારી એમ બે ભાવ બતાવ્યા. ક્યારે એમાં કીધું ને કે આના અવિકારી ભાવ કહેવાય. એટલે પરોક્ષ રીતે વિકારી ભાવ હોવો જોઈએ ને. ના આમાં ક્યાંય નથી આવ્યું. ક્યાં વિકારી કીધું? બોલે અવિકારી. 10 સેકન્ડ ખાલી પાછળ ના ભલે ફરીથી પાછળ જ લઈ લે. આપણા રાકેશભાઈ ને બિચારાને થઈ જાય. હજી ચાલુ જ છે. ધારણા સૂચ યોગ્યતા મનસ. હવે મનની અંદર યોગ્યતા જ્યારે આવે છે ત્યારે બહારની ઇમ્પ્રેશન છે એ ચિત્તમાં અંદર પડવાને માટે મનની અંદર એની છાપ પડી. મનમાં એની છાપ પડે છે એટલે ચિત્તમાં એની ધારણા બંધાય. ચિત્તમાં જ્યારે ધારણા બંધાય છે પછી એનું ટ્રાન્સફોર્મેશન થાય. મનમાં છાપ પડે અને ચિત્તમાં ધારણા થાય. મનમાં એ ટ્રાન્સફોર્મેશન થાય પછી જે તત્વ જન્મે છે એ તત્વને ભાવ કહેવાય. એ ભાવ વધતો જાય
હવે એ જે ભાવ છે એ હવે પરમેનન્ટ ભાવ થયો, અવિકારી. હવે ભાવ છે, ગુરુ છે, ગુરુ પ્રત્યે ચિત્ત ખેંચાય છે કે મારા ચિત્તમાં ગુરુની છબી વસી ગઈ છે. હવે છબી એટલે ફોટોગ્રાફ નહીં, કેવું પડે છબી. મીરાની ચિત્તની અંદર કે ગોપીઓના ચિત્તની અંદર કૃષ્ણ વસી ગયા હતા. એટલે ગુરુ પ્રત્યે એટલે શું કહેવાય આપડા એને શું કીધું, ગુરુ પ્રત્યે શું કીધું, એટ્રેક્શન, છાપ. એના દિલમાં એની છબી આવી ગઈ. ના 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 કહેવાનું તમે બરાબર નથી સમજ્યા જી, ફરીથી. હા હા, વસી જાય છે, બે વચ્ચેનો ફરક શું છે? એક તો ભગવાન આમ ઉપરથી છે એટલે એને આ શેના સંદર્ભમાં વાત કરી તો કે ભાવના સંદર્ભમાં વાત કરી તો કે એક શરૂઆતનું ભાવનું લેવલ છે, પણ પછી જ્યારે એ વ્યાપક થાય થોડુંક એટલે પ્રગાઢ થાય ભાવ, તો હવે ઈ દિલમાં છબી વસી જાવી, ઈ અર્થમાં બોલે છે. ના, એમાં એમ નથી બોલતા. એક seduced attention છે અને એક focused એવું. એમાં વિકાસની યાત્રા જ નથી. ઓલું રોંગ વે છે, આ રાઈટ વે છે. સિડ્યુસ થઈ જાય એ રોંગ વે છે, પ્રભાવ છે, અને આ અહોભાવ છે. ઓહો, આ બરાબર. એક આકર્ષણ છે. એટલે લગભગ ગુરુથી લગભગ સિડ્યુસ એટેન્શન જ હોય, એટલે ઓલું ન હોય, લગભગ ન હોય, એમ કહેવા માંગે છે. એટલે બરાબર છે ને? આમાં કઈ હજી સંશય હોય તો હા બોલ. એટલું થાય ખાલી. હા, બોલો. સંશય નથી. ના ના તોય ભલે ને ક્લેરિટી થઈ જાય. એમ કે આની અંદર હજી જથ્થો નથી ભાવ જો જોવે એવો. એના કારણે એનું શું પરિણામ આવે છે તો કે ખાલી આમ થોડું ફિઝિકલ એટ્રેક્શન જેવું છે, અને એકની અંદર શું થાય તો કે ભાવની અંદર વ્યાપકપણું આવી ગયું, ભાવ ઘણો વધી ગયો. ના એટલે અહીંયા અંધારું છે, આ પ્રકાશ છે. પ્રકાશ છે એમ ઈ તો બે ના ના એટલે આનો વિકાસ નથી, સિડ્યુસ નો વિકાસ નથી. સિડ્યુસ હોય એટલે અંધારું હોય ત્યાં સિડ્યુસ હોય, અને અજવાળું હોય ત્યાં જ વસી જાય. એમ આ દ્રષ્ટાંત આપે છે. એમ આ કૃષ્ણનું ગોપી વાળું કીધું ને પછી છે એ બહાર ભટકે છે. એટલે સામાન્ય રીતે છોકરા છોકરી પ્રેમમાં પડે તો ચિત્ત એકબીજામાં ચોંટી જાય. હવે ચિત્ત એકબીજામાં ચોંટી જાય તો એનો ભાવ છે એ વિકારી હંમેશા રહેવાનો, છે. અને એકબીજાના ચિત્તમાં વસી જાય તો એની અંદર જે ભાવ જાગશે એ ભાવ છે એ અવિકારી રહેવાનો. હવે એની અંદર ભાવ નિર્માણ થયું તો ચિત્તમાં જો વસી જાય કોઈ પણ વસ્તુ, કોઈ પણ વ્યક્તિ, તો આપોઆપ ભાવ નિર્માણ થવા માંડે. આ જો ભાવ નિર્માણ થવા માંડે તો એને પછી ભક્તિ માર્ગ કીધો. હવે એની અંદર એક ભાવ જાગી ગયો. હવે એની અંદર ચિત્તની અંદર પછી જે એના ઈષ્ટદેવ હોય, એના ઈષ્ટ ગુરુ હોય, પણ ચિત્તને ચોંટાડવાથી વસ્તુ નથી થતી. ચિત્તને ચોંટાડવાથી ભાવ જાગે છે. ચિત્તને ચોંટાડવું એ એકાગ્રતા થઈ, કોન્સન્ટ્રેશન થયું. આ વસ્તુ આવે છે ધારણા. એટલે જેવી ધારણાની શરૂઆત થઈ એટલે પોઝિટિવ ઇમોશનની શરૂઆત થઈ. ત્યાં સુધી પોઝિટિવ ઇમોશન નથી. પ્રેઝન્ટ અને અનપ્રેઝન્ટ ઇમોશન્સ છે એને આપણે પોઝિટિવ ઇમોશન તરીકે ઓળખીએ છીએ. મને કોઈની સાથે જરા દિલ લાગી ગયું એટલે સુખ આવે છે, એટલે એ પ્રેઝન્ટ છે. વળી પાછું કંઈક આડોવડું બોલે એટલે મન છે એ ઉઠી જાય, જરા વાંકું પડી જાય, એટલે હવે અનપ્લેઝન્ટ થઈ. લવ એન્ડ હેટ, પ્રેમ અને ઘૃણા, અથવા બીજા ઘણા બધા પ્રકારની. મને એક વસ્તુ બહુ જ ગમે છે, ખેતર ગમે છે, વાડી ગમે છે, રેડિયો ગમે છે, ટીવી ગમે છે, એટલે આપણે એને લાઇકિંગ કહીએ તો લાઇકિંગ છે એ અમુક વખત લાઇકિંગ રહે છે, અમુક વખતે ડિસલાઇક થાય છે. ત્યારે હવે લાઇકિંગ, ડિસલાઇકિંગ, ગમો અણગમો, રાગ દ્વેષ, આવા બધા જે વિકારી ભાવો છે
એ હવે વિકારી ભાવો હવે ધીરે ધીરે દૂર થઈ ગયા. પ્રાણ તત્વની અંદર શુદ્ધતા આવી અને મનની અંદર યોગ્યતા આવી. આ જે મન તત્વ ધીરે 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 ઇન્દ્રિયની છાપ એકઠું કરે. પછી જે તે સમયે જે એકઠું કરે, બીજા અર્થમાં કહીએ તો મનની યોગ્યતા છે એ વર્તમાન ક્ષણની અંદર જે ઇમ્પ્રેશન પડતી હોય એ જ ઇમ્પ્રેશન લે. અત્યારે આ ક્ષણે પક્ષીનો અવાજ આવે છે, આપણા શરીરમાં સ્પર્શ થઈ રહ્યો છે, આંખ છે જે કંઈ જોતું હોય, તો આ ક્ષણે પણ શરીર અને ઇન્દ્રિયનો વ્યવહાર ચાલુ છે. પણ થોડી વાર આપણે આ ક્ષણમાં રહેશું, થોડો વખત થશે ત્યાં ચિત્ત ભટકવા ચાલ્યું જશે. શું કરવા ચાલ્યું જાય છે? તો મનની અંદર એ યોગ્યતા નથી. મનમાં યોગ્યતા નથી એટલે ચિત્તની અંદર એ ધારણ કરી શકાતું નથી. થોડી વાર ધારણ કરે છે અને પછી વળી પાછું વિચારે ચડી જાય. બે માણસ એકબીજાના પ્રેમમાં પડ્યા હોય તો થોડી વાર હાથમાં હાથ લે, મિનિટ અડધી મિનિટ વર્તમાન ક્ષણની અંદર હોય પછી તો વાતું એ ચડી જાય. વર્તમાન ક્ષણને પકડવાને માટે અને વર્તમાન સ્થળને પકડવા માટે જે યોગ્યતા જોઈએ છે મનની, એ મનની યોગ્યતા છે એ યમ, નિયમ, આસન અને પ્રાણાયામ. આ ચાર વસ્તુ કરવાથી, અથવા જ્યારે કરવાથી શબ્દ વાપરીએ છીએ ત્યારે વ્યવહારિક મજબૂરીને કારણે વાપરવો પડે છે. આ બધું બરાબર ગોઠવી દીધું હોય, હું દુકાને કે ઓફિસે જાઉં અને મેં મારો વ્યવહાર બરાબર ગોઠવી દીધો, મારે કોઈ સાથે વેરઝેર નથી, અહિંસા, મારે કંઈ ખોટું કંઈ કરવું નથી, હું જેવો છું સત્ય, ઓથેન્ટિસિટી, કોઈનું કંઈ લેવું નથી, હરામનું, અસ્તેય, જોઈએ છે એટલું શરીરને અનુરૂપ વસાવું છે, અપરિગ્રહ, અને જે છે એને અંદર જ જાગૃતિ તરફની યાત્રા કરવી છે તો બ્રહ્મચર્ય. આમ બહુ સરળ છે, ગોઠવી દીધો વ્યવહાર. શુદ્ધિ કરી લેવી છે અંતર્બાહ્ય, એટલે શૌચસ્ય, જે છે સામે અસ્તિત્વ તરફથી મળ્યું છે એનો મને સ્વીકાર છે, અને મારી અંદર જે ડિમાન્ડ છે જીવને એ મારે પૂરી કરી લેવાની. પર્સનાલિટીની ડિઝાયર નહીં, કારણ કે કોઈ દી પૂરી થતી નથી એને ખ્યાલ આવી ગયો, કામના છે દોડાવ્યા જ કરશે એટલે સંતોષ થઈ ગયો. પછી જે કંઈ કચરો પડ્યો છે એને જે તે સમયે આપણી શક્તિ હોય એટલો સાફ કરી નાખ્યો, એ તપ થઈ ગયો, અંદર જોઈ લીધું, એ સ્વાધ્યાય થઈ ગયો, અને અહંકાર અંદર જરા પણ ના આવે. આ જે કંઈ કરે છે એ અસ્તિત્વ કરાવી રહ્યો છે મારી પાસે, એ ઈશ્વર પ્રણિધાન થયો. આટલી બધી તૈયારી કરી લીધી અને શરીર જે રીતે ગોઠવાઈ જાય સરળતાથી એ રીતે શરીરને ગોઠવી લીધું એટલે આસન થઈ ગયું. પછી તરત જ આપણું એટેન્શન છે એ શ્વાસોશ્વાસ પ્રત્યે, આ બધું જયારે કર્યું હોય છે ત્યારે આપણો પ્રાણ છે હવે એને જોઈ લેવો. જેવો પ્રાણને આપણે જોઈએ છીએ એટલે તરત જ જે બ્રીધિંગ છે એ સહજ જ રીતે રિધમમાં આવવા માંડશે, આવી જાય, એને જોતા જાય એટલે રિધમ આવી જાય. એ જેવું એ રિધમમાં આવી જાય એટલે તરત જ ભીતર એટેન્શનને વાળી દેવું. એટેન્શન જેવું ભીતર વળે છે, પ્રાણ જેવું શુદ્ધ થાય છે એટલે એટેન્શનને બહાર જવાની હવે કોઈ સંભાવના ન રહી. હવે આપણું ચિત્ત છે બહાર ક્યાં જાય? બધે ઠેકાણેથી સરખું કરી લીધું, બધું સરખું કરી લીધું એટલે ચિત્ત છે એ હવે અંદરની તરફ વળે છે. પણ અંદરની તરફ જ્યાં સુધી મનની અંદર યોગ્યતા નથી આવતી, કારણ કે ચિત્તને જે અટકાવે છે
અંદર એટેન્શનને એ આપણું મન અટકાવે છે. કારણ કે મનની અંદર ઇન્દ્રિયોની વારંવાર છાપ પડવાની એક મિકેનિકલ હેબિટ પડી ગઈ છે. એ ધીરે 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 ઓછી થતી જાય છે. એ બધી જાય ઓછી થતી જાય છે. એટલે હવે છે એ મન એને યોગ્ય બન્યો. યોગ્યતા એટલે એને લાયક બન્યો. હજી એચિવમેન્ટ, હજી એને પ્રિપેરેશન થયું. એચિવમેન્ટ હજી બાકી છે. પતંજલિ છે ધીરે ધીરે. છોકરો છે ઉંમર લાયક થાય તો એને ઉંમર લાયક કીધું. 28 સૂત્ર 54. બરાબર, આ બધું સમજાઈ ગયું. હાવ સરળ કરી નાખ્યું એક સૂત્ર. આખું 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 એને આપણે શું કહેવાય એનો સાર કહી દીધો એ ટાઈપની. આમાં કાંઈ યમ નિયમ વિષય યમ નિયમ આસન આસન અને પ્રાણાયામ. ના એટલે પૂર્વ ભૂમિકા આ છે. ના એટલે આપણે એમ ચેક કરવાનું છે કે આપણે યમમાં છીએ, નિયમમાં છીએ, શૌચમાં છીએ, સંતોષમાં છીએ, તપ છીએ, ઈશ્વર પ્રણિધાન છીએ કે આની બહાર છીએ. ના એટલે હવે પછી બધી વ્યાખ્યાઓ તમે જે વ્યાખ્યાઓ કરી છે ને, અહિંસા, સત્ય, અસ્તય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, તો આ બધી વસ્તુ છે કે નથી એ પેલા આપણે જોઈ લેવાની છે. આ તો આણે તો બધી વાતો કરી લીધી, પણ આપણી અંદર આવું છે કે નહીં. એટલે આપણે એને કમ્પેરિઝન કરશું તો ખબર પડશે કે આ કે છે એ અહીંયા છે, સત્ય છે કે અસત્ય છે. આપણું જીવનનો વ્યવહાર સત્ય છે કે અસત્ય છે. ઓલા ફોલ્સ પર્સનાલિટીમાંથી આવે છે કે પર્સનાલિટીમાંથી આવે છે, કન્ડિશન માઇન્ડમાંથી આવે છે. એટલે આ અરીસો છે. આ જે એને જે બધું આપ્યો એ અરીસો છે ને અરીસામાં આપણું મોઢું જોઈ લેવું કે આપણે, એટલે આ કઈ આમ બહારની વાત નથી કહેતા, આપણે અંદરની જ વાત કહે છે. અને હવે જે તે સમયે આ કાંઈ ને કાંઈ કાં સત્ય હશે ને કાં અસત્ય હશે, કાં હિંસા હશે ને કાં હિંસા હશે, કાં બ્રહ્મચર્ય હશે અથવા બ્રહ્મચર્ય નહીં હોય, એ ટાઈપની બધી વસ્તુ હશે. તો હવે એ બધી વસ્તુને તપાઈ રાખવાની કે છે કે નથી એમ. મનની યોગ્યતા થાય અને ધારણા કેટલું દૂર લાગે છે. આ પ્રત્યાહારની સ્થિતિમાં જાય છે. અત્યારે પ્રત્યાહાર આવે છે, આ પ્રત્યાહારની સ્થિતિ બને છે અંદરની બાજુ. એટલે એને શું કીધું કે હવે એને બહારની બાજુ જવાનું જ ગમતું નથી, અંદરની બાજુ જ જાય છે. તો એવી તો ચિત્તની સ્થિતિ તો કોઈની હોતી નથી કે અંદર જ. હે હા, કારણ તમે આટલા લગીને પહોંચી ગયા એટલે હા એમ. તો હવે સાધકની એને વ્યાખ્યા જે કરી કેવી કહે છે. એટલે એ જગ્યાએ આપણે ન હોય તો પછી આ ન થાય એમ. ચિત્ત સ્વરૂપ અહંકાર ઇવ ઇન્દ્રિયાણામ પ્રત્યાહાર. The fifth constituent of yoga, pratyahar, returning to the sources, is the restoration of mind's ability to control the senses by renouncing the distractions of outside objects. સ્વ વિષયે અસંપ્રયોગ. સ્વ વિષયે એટલે પોતાના વિષયમાં, અસંપ્રયોગ એટલે તેનાથી છૂટા પડીને, ચિત્ત સ્વરૂપ અનુકાર એટલે ચિત્તના સ્વરૂપને અનુકરણ કરે. એવ એ ઇન્દ્રિયાણામ ઇન્દ્રિયનો પ્રત્યાહાર. પ્રત્યાહાર એટલે પાછું વળવું. પ્રત્યાહાર એટલે યોગનું 5મું અંગ અને બહારના જગતમાં ભટકતું આપણું ચિત્ત છે. હવે ભીતરના જગતની અંદર પ્રવેશ કરી ગયું.
હવે આખી યાત્રાને ફરીથી સમજીએ. આપણે કોણ છીએ એનું ભાન નથી. અંદર શું થાય છે, ક્યાં જવું છે, અંદર એક અર્થમાં કશું ભાન નથી. એટલે મૂળ સ્વરૂપનું અભાન અને ચેતના પ્રદેશમાં અજ્ઞાન. એ અભાન અને અજ્ઞાન, ચેતના પ્રદેશમાં અંધારું. અભાન અને અજ્ઞાનમાં શું ફેર છે? અભાન એટલે હાજરીનો અભાવ. ના, એટલે એને હમણાં શું બોલ્યા? અભાન અને અજ્ઞાન વિશે કંઈક બોલી દો ને, શું કીધું? ચિત્તમાં અંધારું કીધું. આત્માનું અજ્ઞાન અને અભાન બેય છે. તો અજ્ઞાન અને અભાન શું છે? અભાન એટલે આમ હાજરી નહીં. તો અજ્ઞાન શું છે? નહીં, અજ્ઞાન એટલે દાખલા તરીકે આપણે ક્યાંક જવું છે તો રસ્તાનો નકશો એ જ્ઞાન, અને રસ્તાના જ્ઞાન તરફ જવાની યાત્રા એ ભાન. એટલે આપણે એને અજ્ઞાન અને બીજું શું કીધું? અભાન. એટલે ભાન આ થઈ ગયું. એટલે અજ્ઞાન એટલે અજ્ઞાનને દૂર કરવા માટે નકશો જોઈએ, અને ભાન પ્રાપ્ત કરવા માટે પ્રેઝન્સ જોઈએ. ઓલી ઇન્ફોર્મેશન છે અને આ છે પ્રેક્ટિકલ પ્રેઝન્ટ મોમેન્ટ. બે વચ્ચેનો તો સામાન્ય વાત છે, પણ ઓમ આ વસ્તુ આપણે ઓમ સમજતા નથી હોતા. વિચારનું જે જ્ઞાન છે ને, હું આત્મા છું, પરમાત્મા છું, પ્રેઝન્ટ મોમેન્ટ આને કહેવાય, આને કહેવાય, આ બધું જ્ઞાન છે, ભાન નથી, એમ કહેવાનું તાત્પર્ય છે. બરાબર? એ બંને મળી ઇગ્નોરન્સ પ્લસ અનઅવેરનેસ, એને અવિદ્યા કહે. એટલે અંધારાની અંદર અને બેહોશીને કારણે જે આપણી અંદરનો દ્રષ્ટા છે, એ ચિત્તની અંદર ઉઠતી વૃત્તિઓ છે, એ વૃત્તિઓની સાથે આઈડેન્ટિફાઈ થઈ ગયો. હવે અંધારું તો છે જ, હવે વૃત્તિ છે, ચિત્ત છે, એ અંદર રહેલું જે મન છે એની સાથે જોડાઈ ગયું. મન છે એ મગજની સાથે. એક રામકૃષ્ણ પરમહંસ એક દ્રષ્ટાંત આપતા કે તમને કોઈ વસ્તુ ખરીદવા માટે એક લિસ્ટ બનાવ્યું તમે. હવે એ લિસ્ટની ત્યાં લગીને જરૂર પડે જ્યાં લગીન તમે ખરીદી ન લ્યો ત્યાં લગીન. એટલે આ જે આપણો ઇન્ફોર્મેશન છે એ લિસ્ટ છે. તમે જ્યારે પ્રેક્ટિકલ વસ્તુ આવી જાય એટલે આ લિસ્ટને છોડી દેવાનું. હવે તમે તમારી આંખથી જ જોવો છો એમ. બ્રેઇન, મગજ ઇન્દ્રિયોની સાથે જોડાઈ ગયા. ઇન્દ્રિયો બહારના વિષયો સાથે જોડાઈ ગઈ, અને બહારના વિષયો ની અંદર આપણે ભટકી ગયા, આપણો સંસાર ઉભો કરી દીધો. એટલે બહારના વિષયોની અંદર બેહોશીને કારણે મન અને ચિત્ત અને મગજ એ બધાનો સહારો લઈ અને એક ભ્રમણા ઊભી કરી દીધી. આખો સંસાર આપણે રચી દીધો. શું ત્રણ ભેગા થયા?
કે આ ત્રણ વસ્તુ ભેગી થઈ? બહારનો સંસાર, ના, એટલે ત્રણ વસ્તુ ભેગી કઈ થઈ? મન, ચિત્ત, અને બહારના વિશે મન એક ચિત્ત, બ્રેઇન. મન, ચિત્ત અને બ્રેઇન. મનનું કામ શું છે, ચિત્તનું કામ શું છે અને બ્રેઇનનું કામ શું છે? બ્રેઇન સેલ છે એ તો મેસેજ મનને મોકલાવે છે કે નહીં? એટલે એક મેસેજ એને જાય છે અને મન પોતાની કન્ડિશનિંગ પ્રમાણે એનો અર્થ કરે છે. અને ચિત્ત છે એ એની હાજરી અથવા ગેરહાજરી હોય તો ખબર પડે અથવા ખબર ન પડે, એ ટાઈપની વસ્તુ છે. એટલે આમ જોઈ તો બ્રેન છે એ ઇન્ફોર્મેશન લઈ જાય છે, આપણું ઇન્ટેલેક્ચ્યુઅલ જે સેન્ટર છે એ એનો શબ્દીકરણ કરે છે, અને આપણું ચિત્તનું જે તંત્ર છે એની અંદર રાગ અથવા દ્વેષ કરે છે અજ્ઞાન કાળમાં. આ ટાઈપનું કરે છે. કુદરતની અંદર ઝાડ પાન, પશુ પક્ષી, જીવ જંતુ છે એ જે રીતે જન્મે છે, જે એનો નક્કી થયેલો કાર્યક્રમ હોય એ રીતે જીવી જાય, બાળ બચ્ચા થાય અને ગુજરી જાય. માણસ છે એ કુદરતમાં કંઈક કરી શકે છે, એનામાં એ શક્તિ છે. એની અંદર ઇનબિલ્ટ અત્યારે પ્રોગ્રામ માણસ છે. છે એને જાત જાતની રમતો શોધી, ક્રિકેટ, વોલીબોલ, ટેનિસ ને ઘણી બધી એવી જ જબરજસ્ત રમત છે એ આપણી સમાજ વ્યવસ્થા. સ્ત્રી અને પુરુષ ના સંબંધો કઈ રીતે, એટલે એને કમ્પેરિઝન કોની હારે કર્યું તમે? ના, અત્યારે કમ્પેરિઝન એવી રીતે કર્યું કે ક્રિકેટની રમત, હોકીની રમત, એ બધા રમત હોય, એ બધી રમતોની અંદર રૂલ બનાવે, રેગ્યુલેશન બનાવે. એવી જ રીતે એક્ઝેક્ટ એવી રીતે સમાજની અંદર લગ્ન જીવન કેવું, એના પતિ પત્નીના સંબંધો કેવા, એ બધું આખું માળખું કરે. એ ટાઈપની વસ્તુ કીધી. એટલે એક્ઝેક્ટ ઓના જેવું જ છે. જે ક્રિકેટની રમતમાં જે નીતિ નિયમો ને બધું જે નક્કી કરે છે એ પ્રમાણે જ આ બધી વસ્તુ છે, એમ કહેવા માંગે છે. મહેનત કરે તો કઈ રીતે ખાવું, કોને ખાવામાં કેટલો હક, શરીર છોડીને ચાલ્યું જવું છે તો બાકીની વ્યવસ્થા કઈ રીતે કરવી, અને આવી અનેક પ્રકારની વ્યવસ્થા છે એ બધી કરી. એની અંદર ઇન્દ્રિયના વિષયોએ ભાગ ભજ્યો. આંખને રૂપ ગમે એટલે બૈરાઓ દર દાગીના અને સાડી છેલ્લા હોય, અને પુરુષો છે એના ફેશનેબલ કપડાઓ કરે. કાનનો વિષય છે એ અવાજ છે. તો કુદરતની અંદર અવાજ છે એ જુદા છે, અને માણસે એક પોતાના અવાજો ઉભા કર્યા. વીણા, તબલા, સિતાર, વાજિંત્રોના, કોલાહલના, અનેક પ્રકારના. ઇન્દ્રિયનો વિષય છે એ કુદરતી છે, પણ ઇન્દ્રિયનો વિષય છે એ બેહોશીને કારણે ઇન્દ્રિયનો વિષય રહ્યો નહીં. એની અંદર ચિત્તની વૃત્તિ, મન અને મગજ ભળી ગયા. ચિત્તની અંદર ઉઠતી કામના, વાસના, મનનું અંદર પડેલા સંસ્કારો,
અને ઇન્દ્રિયની માધ્યમ દ્વારા મગજમાં પડતી સંવેદનાઓ, આ બધાને કારણે એક ભીતર કંઈક એક ભ્રમણાની સૃષ્ટિ ઊભી થઈ ગઈ. આપણી અંદર જ્યાં આપણો જીવ ફસાયેલો છે એ અંદર સતત વિચારો ચાલ્યા કરે, સતત ભાવો વીઠા કરે. કાલ સવારના આમ કરીશ, હવે આમ કરીશ, ગઈકાલે આમ હતું તેમ હતું. આ બધું જે આખું છે એ બધી ઝાડ છે અને સતત જ એમાં આપણું એટેન્શન, આપણો જીવ છે એ ભટકા કરે. હવે ઇન્દ્રિયો છે એ સતત જ એના વિષયોની અંદર ભટકા કરે છે, સતત સવારથી સાંજ સુધી. અને રાતના સૂઈ જાય છે તો પણ ઇન્દ્રિય છે એના વિષયો ઊભા કરે. સ્વપ્નાની અંદર પણ કંઈક જોવે, કંઈક સાંભળે, કંઈક ભોગવે. એટલે અંદર જીવને જે કંઈ ભોગવવું છે તો ભોગવવાને માટે એને જે સાધન જોઈએ છે એ સાધન છે ઇન્દ્રિયો અને ઇન્દ્રિયોના વિષયો. હવે ઇન્દ્રિયના વિષય અને કુદરતમાં રહેલી વસ્તુઓ, આ બંને વચ્ચે નો ભેદ ઓળખવો પડે. એ શું કહે છે? કુદરતની અંદર વસ્તુ એ વસ્તુ છે. સૂરજ એ સૂરજ છે, ચાંદો એ ચાંદો છે, નદી એ નદી છે, ઝાડ એ ઝાડ છે, આકાશ એ આકાશ છે, તારા છે તારા છે. પણ કુદરતની અંદર દરેક રહેલી વસ્તુ છે એની અંદર ઇન્દ્રિયએ પોતપોતાનો વિષય બનાવી અને ભોગવા કરે છે. વસ્તુ અને શું કીધું? વિષય. એટલે એમાં શું કે વસ્તુ અને વિષય, ઇન્દ્રિયોનો જે વિષય અને બહારની વસ્તુનું કનેક્શન કેવી રીતે કરે છે? સૂર્ય, ચંદ્ર, તારા, વ્યક્તિ, પરિસ્થિતિ, ઘટના બધું બહાર છે, એને કેવી રીતે વિષય બનાવે છે? ચર્ચા તે મુજબ થાય ને, શું વિષયોના જે કઈ અંદર લઈને જાય છે અને પછી ત્યાં કઈક ગમા અણગમા ભેળવી અને એ ટાઈપ છે. એટલે માનો કે એક વ્યક્તિ છે એ મને ગમે છે અથવા નથી ગમતું, એટલે વિષયો એને પોતા મુજબ અને પોતાના નથી મુજબ એ રીતે એનો સંબંધ કરે છે, એમાંથી દ્વંદ્વ ચાલુ થાય છે. ત્યાંથી એક અલગ વિશ્વની રચના થઈ. એટલે વસ્તુ બહારની જગ્યાએ છે અને વિષય અંદરની જગ્યાએ છે, અને ઈ જે વસ્તુના પોતાના કલરો ચડાવ્યા જાય છે એ ટાઈપનું. એટલે મારા માટે ઇમ્પોર્ટન્ટ વસ્તુ કોઈ અમુક વસ્તુ મારા માટે, માનો કે તમને અમુક શાક ભાવે છે તો એ વસ્તુ છે, એક જણાની શાક ભાવતું નથી, તો આ બધું બનાવ્યું કોણે? અંદરના જે વિષયો છે એને આ વસ્તુને કલર કરી દીધો, એમ એ ટાઈપની વસ્તુ. વસ્તુને વસ્તુ તરીકે સંબંધ બાંધવો એ ચિત્તનો ધર્મ છે, આ બહુ ટોપ છે. જાગૃત ચિત્તનો. અને વસ્તુને વિષય તરીકે સંબંધ બાંધવો એ બેહોશ ચિત્તનો સંબંધ છે. હા, હવે કયોજી, આ બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કીધા. વસ્તુને વસ્તુ તરીકે રાખવી એ પેલું એવું કીધું. હા. વસ્તુને વસ્તુ તરીકે જાણવી, હા, તો ઈ એનું મૂલ્ય સમજે છે, તો ઈ ચિત્તની જાગૃતિ છે એકચ્યુઅલી. ચિત્તનો સંબંધ છે એને આસક્તિ, એટેચમેન્ટ. એને કારણે તો ચિત્ત છે ને એ આપ્ત કામ છે. ચિત્ત કોન્શિયસનેસ સાથે જોડાયેલું છે, એ પોતે આપ્ત કામ છે, એને કઈ જતું નથી.
અને મન છે એ સતત રીતે પોતાની અંદર બધી વસ્તુ ભરવા માંગે છે, આ વસ્તુ આ વસ્તુ આ વસ્તુ આ વસ્તુ. એટલે જ્યારે તમે ચિત્તની જગ્યાએ રહ્યો છો, હાજરીની જગ્યાએ રહ્યો છો, અવેરનેસની જગ્યાએ રહ્યો છો તો એક અલગ વસ્તુ છે, અને મનની જગ્યાએ રહ્યો છો તો કામનાઓથી આપણે ઘેરાઈ જાય છે, એ ટાઈપની વસ્તુ છે. હવે અંદરથી આપણી મનોવૃત્તિ કયા પ્રકારે થાય છે? અત્યારે જે છે ચિત્ત પ્રદેશ છે એ જે છે એને બતાવે છે કે ભાઈ અત્યારે આ પરિસ્થિતિ છે, બસ એટલું જ. કુદરત આપણી અંદરનો બધો ટેસ્ટ લે કે તમે મૂંઝાવ છો, કોઈ અંદર પ્રશ્નનું નિર્માણ કરો છો, એ બધી વસ્તુના અંદર. એટલે આપણે અંદર જોઈ લેવાનું કે આપણી અંદર શું અત્યારે થઈ રહ્યું છે. હકીકત આ છે, હકીકતને આપણે કંઈ કરી શકીએ એમ નથી, હકીકત જે છે ને આપણે કંઈ કરી શકીએ એમ નથી, અને છતાંય મન પોતાની રીતે દુઃખી સુખી કે જે થવાનું હોય પોતાની રીતે કર્યા રાખે. યંત્ર હોય એ આપોઆપ આમ કર્યા રાખવાનું, પણ તમે જેટલા અંશમાં સાક્ષી તમે જોનાર તરીકે રહેશો ને એમ ઈ યંત્રને ગતિ આપોઆપ જે ગતિ કરતું હોય ને એની અરે આઈડેન્ટિફિકેશન થતું હોય ને તૂટતું જાય, એને ઉર્જા મળવાની બંધ થઈ જાય. એટલે યંત્ર તો વસ્તુના નાશની સાથે આપણને પીડા થાય છે એનું કારણ કે વસ્તુની અંદર આપણો પોતાનો કોઈ વિષય હતો. એ વસ્તુની અંદર આપણો વિષય જો કોઈ ન હોય, એ આપણો વિષય છે. એટલે એક વ્યક્તિ છે અને એ વ્યક્તિ આપણો પાડોશી છે, અને એ પાડોશી માનો કે ગુજરી જાય છે, એની હારે વિષય મને નાતો નથી કર્યો, મૂલ્ય નથી આપ્યું, ચિત્તે એને વેલ્યુએશન નથી આપી. હવે એ ગુજરી જશે તો એટલું નહીં થાય. આપણા ઘરની કોઈ વ્યક્તિ બીમાર પડશે, ગુજરી જશે તો આપણને એના માટે વધારે થાય છે. તો એ શું કામ માટે? એને વેલ્યુ આપી દીધી છે, એ જે વિષય છે એને વેલ્યુ આપી દીધી છે, એટલે આપણને સુખ દુઃખ થાય છે. એટલે વસ્તુમાં કંઈ નથી, વસ્તુ પ્રત્યેનો તમારો જે અભિગમ છે ને એમાં પ્રોબ્લેમ છે. વસ્તુ તો જડ જ છે, વસ્તુ જડ છે. એ પણ વિષય શુદ્ધ નથી, એટલે એને વિષય વિકાર કીધો. વિષય વિકાર મિટાવો. એની પછાડે આપણી કામનાઓ, આપણી ઈચ્છાઓ, વાસનાઓ કઈ ને કઈ જોડાયેલી પડી છે. ચાંદો ઈગો છે, પણ ચાંદો અને એની ચાંદની સાથે આપણો વિષય જોડાયેલો છે. હવે પ્રિયતમા સાથે હોય તો ચાંદની મધુર લાગે, પ્રિયતમ કે પ્રિયતમા દૂર હોય તો ચાંદની આગ વરસાવતી લાગે. ચાંદની એ ચાંદની છે, ચાંદો એ ચાંદો છે, સૂરજ એ સૂરજ છે, ઝાડ એ ઝાડ છે. ફેક્ટ, તથ્ય જે છે એ બધું એમ જ છે. સમસ્યા બધી આપણી ભીતર ઊભી કરી. આ ભીતર સમસ્યા ઊભી કરી એને ઇન્વોલ્યુશન કહે. તો દ્રષ્ટા છે એ ઇન્વોલ્વ થતા થતા દ્રષ્ટા વૃત્તિની અંદર, વૃત્તિ મનની અંદર, મન મગજની અંદર, મગજ ઇન્દ્રિયોની અંદર, અને ઇન્દ્રિયો છે એના વિષયોની અંદર ઇન્વોલ્વ થઈ ગઈ. અને અંદરનો દ્રષ્ટા છે એ પોતાનું સ્વરૂપ ભાન ભૂલી પોતે રિયલ સેલ્ફ માંથી ઓબ્ઝર્વિંગ સેલ્ફ માંથી એસેન્શિયલ સેલ્ફ, એસેન્શિયલ સેલ્ફ માંથી પર્સનાલિટીનો સેલ્ફ, પર્સનાલિટીના સેલ્ફ માંથી ઇલ્યુઝરીનો સેલ્ફ, અને એમાંથી ઇમેજિનરી સેલ્ફ આવી અને ઇન્વોલ્વ થઈ ગયો અને દુઃખી થઈ ગયો. અત્યારે જે આપણું દુઃખ છે એનું મૂળ કારણ તો બેહુદ. એટલે બસ આ જે પ્રોસેસ આમ થઈ ને એ પ્રોસેસ આમ બેક જાય એટલે ઇવોલ્યુશનની પ્રક્રિયા.
ફોલ્સ પર્સનાલિટી લગીને વયું ગયું, પછી ફોલ્સ પર્સનાલિટીમાંથી પર્સનાલિટી, એસેન્સ, દ્રષ્ટા, એસેન્શિયલ સેલ્ફ, આ એસેન્શિયલ સેલ્ફમાં આમ જેમ જેમ જેમ- ઇવોલ્યુશન. હા, એટલે એક આમ જવું એ ઇન્વોલ્યુશન છે, અને બેકાવું અને આ પ્રતિક્રમણ અથવા આપણે અત્યારે કે પ્રત્યાહાર. આમ ભગવાન ટર્નિંગ પોઈન્ટ જે સમજાવ્યો ને એ પરસેપ્શન નો સમજાવ્યો કે પરસેપ્શન ઇઝ ગોઈંગ ટુ ડિસાઇડ ધ ડેસ્ટિની. કે તમે તમારું પરસેપ્શન શું છે, માનો કે ચંદ્ર એનું ઈ છે, ચાંદની એની ઈ છે, હવે તમે એના સંદર્ભમાં તમે શું વિચારો છો? તો એકમાં તમને બહુ સ્વીટનેસ લાગશે અને એકની અંદર તમને આગ વરસાવતી હોય એવું લાગે છે. તો એક બાજુ ઇવોલ્યુશનની પ્રોસેસ થઈ જાય તમારી જો એકચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ હશે તો, અને એક બાજુ નીકળી ઇનોવલ્યુશન. અને આ બાજુ વિષય છે ને આ બાજુ વિષયનો ભોગતા મન છે, આમ બે વસ્તુ છે. તો અત્યારે વિષયનો જે ભોગતા છે એ કોણ છે ખબર નથી. જો તમે બે વસ્તુ જોવો, વિષયનો ભોગતા કોણ છે એ ખબર નથી, જે વેલ્યુ કરે છે એ કોણ છે એની ખબર નથી, સામે વસ્તુ છે એ શું છે એ ખબર નથી. સૂર્ય હોય, ચંદ્ર હોય, તારા હોય કે આ દુનિયાની કોઈ પણ એક્ઝિસ્ટન્સ હોય એ શું છે, એટલે તમે એની પેરીફરી જોવો છો, પેરીફરી નથી. એટલે તમે સ્થૂળ વસ્તુને જાણતા નથી અને અંદર અત્યારે જે વેલ્યુએશન જે આપો છો એ વેલ્યુએશન આપનારને પણ જાણતા નથી. એટલે તમારે બે વસ્તુને જાણવાની છે. એક આ વસ્તુ છે એના મૂળમાં શું છે, આજે ચંદ્ર જોઉં છું, તારા જોઉં છું, વ્યક્તિ જોઉં છું, એની પાછળ શું છે, જડ જોઉં છું એની પાછળ શું છે, અને આની અંદર જે વેલ્યુએશન આપે છે એ કોણ છે, એ બેયને જાણવાના છે. આ પ્રક્રિયા છે. એટલે બેયનું અજ્ઞાન છે ને, સૂર્યનું અજ્ઞાન છે. સૂર્ય અત્યારે જે જોઈ છે એ તો ખાલી તમે આકૃતિને જોઈને એના વિશે એક નામકરણ કર્યું, પણ સૂર્ય પોતે શું? તો સૂર્ય પોતે પ્રકાશ, એનર્જી, અવેરનેસ. તો એના અવેરનેસના મૂળ સ્ત્રોત લગીને જવું પડે એમ. જાગી જઈએ, બસ આમ જ છે. તો આખી વાત સમજાઈ ગઈ. એકાએક નથી તૂટતી, તો પછી ધીરે 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 એક એક પગથિયા, યમ નિયમ આસન પ્રાણાયામ, જે રીતે જીવ ફસાઈ ગયો છે એમાંથી હળવે 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 એને કઈ રીતે જીવને ખબર ન પડે. એટલે કેટલાક લોકો કે ઇન્સ્ટન્ટ પદ્ધતિ છે ને કેટલાક લોકો એમ કે ક્રમિક પદ્ધતિ છે. તો આમાં કઈ પદ્ધતિ સાચી? ક્રમિક સાચી. એમ બે એક ને એક જ વાત છે ભગવાન. બે એટલે સડન છે ને એ એમ ક્રમિક નો જ ભાગ છે. એમ કેવી રીતે છે સમજાવો. દાખલા તરીકે એટલે આપણે એકવાર આપણે ચર્ચા થયેલી છે કે માનો કે કોઈ ફકીર હતા, સૂફી સંત હતા, એ બેઠા હતા અને એક પાંદડું હવા ઉડતું ઉડતું એને જોયું. એટલે પાંદડા સામું જોતા 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 એની આંખ બંધ થઈ ગઈ અને એની અંદર સત્ય પ્રગટ થઈ ગયું. તો ઝેન ધર્મ જે છે, બૌદ્ધમાંથી છે, ઓલામાંથી નીકળ્યું છે, એ લોકો એમ કહે છે કે સડન એનલાઇટમેન્ટ છે. પણ બીજા જ્ઞાનીઓ જયારે એને એવેલ્યુએટ કરે ત્યારે કેવી રીતે કરશે? તો કે ઈ બરાબર છે, પણ ઈ પાંદડાના તો હજારો લોકોએ જોયેલું હતું. તો કે ઈ પાત્રતા એમ ક્રમિક એને 1 2 3 4 5 6 7 8 9 10 એમ આવેલી છે. દાખલા તરીકે કોઈ દરવાજાનો તોડવો છે તો અગાઉ 99 ઘણ માર્યા છે અને પછી છેલ્લા ઘણા તૂટે છે, તો એમ ન કહે કે આ છેલ્લા ઘણા તૂટે, કેમ કે એની યાત્રા તો આગળની ઘણી બધી કરીને જ આવ્યો હોય અથવા કરી હોય. છેલ્લે જે ઘટે છે એ તો ખાલી એ આપને એમ થાય કે એ નિમિત્ત છે, પણ એની પહેલા તો એને કરેલું. સડન એનલાઇટમેન્ટ ને સમજવા માટે ટોટાલિટી હોવી જોઈએ. આ લોકો આવો એક કોન્સેપ્ટ ને જોઈને બોલી દે કામ છે ના. એટલે એની અંદર પાણીનું દ્રષ્ટાંત છે. પાણીનું દ્રષ્ટાંત, પાણીને ઉકાળવામાં આવે ને, વાહ, 100 ડિગ્રી લગીને દેખાય નહીં કે એનું શું થયું છે. એટલે આ 100 ડિગ્રી પછી જે અચાનક જમ્પ કરે છે ને, એ એનું દ્રષ્ટાંત છે કે ત્યારે ખબર પડે કે ઓહ આમ ત્યાં, પણ એની પહેલા આ બધી પ્રોસેસો થઈ ગઈ હોય. એ ટાઈપની વસ્તુ છે. લાગે સડન, પણ એ સડન નથી. Sudden. યાત્રા તો કરી છે. અને અત્યારે માનો કે તમે જે બોલો છો, આ બોલે છે, બધા બોલે છે, એની અંદર ખુશી એક છે કે આમ થાય.
આવી રીતે થાય ના. ને તમે બરાબર આ સમજવા જેવો વિષય છે. તમે જે ખુશ થાવ છો એ તો હાવ ખોટા સિક્કાથી, એટલે અત્યારે આપણે જે કહી છે ને એ ખોટો સિક્કો છે, હાલે ક્યાંય હાલે એવો નથી. એટલે સાચી વાત હોય તો કહેજો. સાચું જ છે. ના એટલે અત્યારે આપણને એક આ પ્રકારના દાખલાની ખબર છે, એને લીધે આપણે એટલા બધા અંદર ખુશ થઈ જવાબ દઈ શકીએ છીએ. એની એક ખુશી છે, તો એ ખુશી છે એ ખોટી છે. Exact. બરાબર. ના એટલે પોઈન્ટ શું છે ખબર છે? આ તમને જે ખુશી થાય છે ને એ ઓલી શોધ કરતા અટકાવે છે. સમજાતું ન હોય તો ના કયો. ના એ તો બરાબર. હા, અત્યારે મને માનો કે આ સમજાઈ ગયો એવી ખુશી દાખલા દ્વારા જ છે, બાકી આમ રિયલ સેન્સમાં તો મને સમજ જ નથી. દાખલો સમજાણો છે, હા. દાખલો છે. ખજાનો માનો કે દાખલો આપણે આ દાખલો જોયો એટલે આપણે ત્યાં પહોંચી તો નથી ગયા ને. નહીં, આ નકશો છે. ખજાનો તો જુદી જ બરાબર છે. તો હવે આના ઉપર ધ્યાન રહેશે. એ તો એ બરાબર છે. અત્યારે અને આમે ભગવાન મને એક બીજો સવાલ એ હતો ત્યારે તે પણ મેં કીધું બોલ. માનો કે અત્યારે આ ગ્રંથ ખુલ્યો છે એક્સેસમાં, હવે એમ આકસ્મિક નથી, બરાબર છે. એમ કોઈ એક્સિડન્ટ નથી કે ખુલી ગયો થઈ ના ગયું. ના ના, બરાબર બરાબર. હવે આમાં બે પરસેપ્શન છે બીજા કે એક માનો કે જેનો દાખલો ગણાઈ ગયો છે, જે લોકોનો ઈ આને સાંભળે છે, લે છે, આની ઉપર કામ કરે છે, ને એના પ્રદેશોની અંદર એને જ્યાં ક્લિક થતું એ ન્યાય ક્લિક તો એને થાય છે. હા હા થાય છે. અને એક એવા લોકો છે કે હજી એનું કઈ કામ જ નથી થયું અને એને સાંભળી રહ્યા છે. બરાબર બરાબર. હવે એ ગ્રંથની ઉપયોગિતા કઈક પ્રકાશ પાડો કે એ બેને કઈ રીતે. એટલે એક જાગ્રત છે ને એક ઈ ટાઈપનું છે. તો એમાં તો ઇવોલ્વ જ છે. એટલે જે જાગ્રત છે એને તો ખાલી નજર કરે એટલે એને ખબર પડી જવાની છે. જાગ્રત છે એ લોકોને તો જેવી એ વસ્તુ ઉપર નજર કરશે એટલે ખબર પડી જશે આ છે. એટલે એની અંદર થાય છે શું ખબર છે? એક આગળ ઇન્ફોર્મેશન ઓછી છે, એક આગળ ઇન્ફોર્મેશન વધારે છે. ઈ ડિફરન્સ છે એની અંદર. જે ડિફરન્સ છે એ એક સાયન્ટિફિક વૈજ્ઞાનિક રીતે સમજાવી શકે છે. તો માનો કે રામકૃષ્ણ પરમહંસ જેવા હોય તો એ સિમ્પલ ઉદાહરણ દ્વારા સમજાવતા હોય, પણ ઓમ જ્ઞાનની વસ્તુ તો એક જ છે. એનો વિસ્તાર એક જણો બહુ અમાપ કરે છે, એક જણો ઓછો કરે છે, અને એના બેનિફિટ અને ગેરફાયદા છે. બહુ વિસ્તાર વાળો હોય તો એની અંદર આત્માની સ્થિતિ ન હોય ઘણીવાર, અને ઘણીવાર આ જે લોકો ઓછું જ્ઞાન હોય એ લોકોની આગળ સઘન અનુભૂતિ હોય, એટલે એવું બને છે. એવું બને છે. જરાય અંદર પીડા ન થાય, જરાય શોક ન લાગે. ના, અમે એક વાત અમે ચોક્કસ માનીએ છીએ ભગવાન કે અત્યારે આ ગ્રંથની માહિતી સ્વરૂપે ગ્રંથ છે. હા આનો સાક્ષાત્કાર અમને નથી. હા હા, બરાબર છે. એ બરાબર જ છે. પ્રશ્નથી હવે અમે લઈએ છીએ. ના ના, એમ જ છે. ના એટલે આમ આપણને ખબર નથી અત્યારે. એટલે તમે જે તે લેવલે હો ને, અત્યારે જે તે લેવલે 5 વર્ષ પહેલા જે તે લેવલે હતા, અને 5 વર્ષ પછી જો તમે આમને આમ એટેન્શન આપશો તો ક્યાં લેવલે, તો તમે આને આ વ્યક્તિ છો, તમને એમ થાય કે હું જે પેલા 5 વર્ષ પહેલા સમજતો હતો ને એના કરતા વધારે સમજુ છું. એના પછીના 5 વર્ષ જશે તો તમને એમ થાય કે એના કરતા વધારે, એટલે એને ટચ કરીને હવે સમજુ છું. એ બધી અલગ વસ્તુ છે. એટલે અત્યારનું પરસેપ્શન છે એ ઉપર છેલ્લું ધીરે ધીરે જો તમારું એટેન્શન એમને એમ ફેંકા રાખો તો ડીપ થઈ જાય. ડીપ એટલે જે વસ્તુ જેવી છે ને, અત્યારે આપણે અમુક જગ્યાએ સાક્ષાત્કાર નથી એટલે અનુમાનો છે, અને પછી બધા અનુમાનો જતા રહેશે, તમે સાક્ષાત રીતે એને અનુભવી શકશો. એટલે જ્ઞાન નિરંતર જ્યાં લગીને એને ટચ ન કરે ને વસ્તુને, બધી વસ્તુ એટલે ફેક્ચ્યુઅલ વસ્તુને ને ટ્રુથને બેયને ટચ કરવાના છે. ફેક્ચ્યુઅલ વસ્તુ છે એને ટચ કરવાનું છે, અને ઓલી સત્ય વસ્તુ છે એને ટચ કરવાનો. એટલે ફેક્ચ્યુઅલ વસ્તુ મન હોય, બુદ્ધિ હોય, ચિત્ત હોય, અહંકાર હોય તો આ ફેક્ચ્યુઅલ વસ્તુ છે. તો આ ફેક્ચ્યુઅલ વસ્તુને ફેક્ચ્યુઅલ તરીકે જોવું. તમે ઇમેજિનેશન કરીને તમે એમ કહો મન આને કહેવાય, બુદ્ધિ આને, તમે બરાબર હવે જોજો, મન આને કહેવાય, બુદ્ધિ આપણે એક્યુરેટ નથી કે ખરેખર આ જ જગ્યા એમ નથી. એટલે જ્ઞાન ડીપ થતું જાય, એમ સમય જાય ને એમ તે અંદરથી સરળતાથી જાગી જાય.
તો એ છે યોગ શાસ્ત્રનો લક્ષ્ય અથવા રહસ્ય. બહાર ભગવાન આમ આમ આવી રીતે જ આમ હાલ્યું જવાનું છે કે એક એવી ક્ષણ આવે કે જેમાં સાક્ષાત્કાર થતો હોય? ને સાક્ષાત્કાર થશે ને, પ્રકૃતિનો સાક્ષાત્કાર થશે, અસ્તિત્વનો સાક્ષાત્કાર થશે ને, વ્યાપકપણા બધા સાક્ષાત. પણ તમારું એટેન્શન એની અંદર છે ને તમે એને ખોજો છો તો એમ. આની અંદર શું થાય? અમાપ પ્યાસ જોઈશ, અમાપ. માનો કે તમને સાક્ષાત્કાર થઈ ગયો, તમને અત્યારે આ ક્ષણે અનુભવ થાય છે, પણ તમે હજી આના કરતા વધારે આગળ જઈ શકો છો. જે છે, જે જગ્યાએ છે એનાથી વધારે આગળ જઈ શકો છો. વ્યવહાર માંડ્યો છે અને સંસાર વ્યવહારમાં આપણા વિષયો છે, આપણા વેસ્ટેડ ઇન્ટરેસ્ટ. અને આપણને એવું લાગે કે આ કોઈ માનો કે વ્યક્તિ છે એ બતાવે છે. વ્યક્તિ બતાવી ન શકે. વ્યક્તિની અંદર જે હોવાપણું છે ને, માનો કે નાની નાની બાબતો તમે અત્યારે માનો કે તમે તમે અત્યારે અભિવ્યક્ત થાવ છો, તો અભિવ્યક્ત થાવ છો તો તાત્કાલિક રીતે અંદરનું તત્વ એમ કે છે કે હજી આ જોવાનું એનું બાકી છે, તો એ બતાવો ને. એટલે વ્યક્તિ નથી, સમષ્ટિ બતાવી રહી છે. નકર એવું બધું કોણ બતાવી શકે? તમે અત્યારે આ ક્ષણમાં ન હો, તમે આ ક્ષણમાં ન હો અને આ ક્ષણ આપણને આ ન બતાવે, આ ક્ષણ ન બતાવે તો કેવી રીતે થાય? ખરેખર ભગવાન ગજબ પોઈન્ટ કીધો, ગજબ. એટલે તમને એમ લાગે કે અમને મારે છે કે જે તમને એમ લાગતું હોય કે જ્યારે હોય ત્યારે પણ એ પરમાત્માની અમાપ કૃપા છે કે આ વસ્તુ બીજા કોઈ જાણી ન શકે. તમને જણાવવા માગે છે અસ્તિત્વ, વ્યક્તિ નહીં એમ. હા, એટલે એવી રીતે તમે લેશો તો તમને એક અલગ જ દ્રષ્ટિકોણ મળશે. નાનો પોઈન્ટ જવા નથી દેતું એ તત્વ, નાનો પોઈન્ટ જવા નથી દેતું. નકર તમારી નજર તો હવે આ વ્યક્ત કરે, દાખલો વ્યક્ત કરે છે, યથાર્થ છે, તો ન્યા ઠેરતું નથી. પત્નીની અંદર મારો કોઈ સ્વાર્થ હશે, પતિમાં કોઈ સ્વાર્થ હશે, મકાન મિલકતમાં સ્વાર્થ હશે, બજારમાં કોઈ સ્વાર્થ હશે. આ વ્યવહાર છે. તો પતંજલિ કે વ્યવહાર છે ભલે રહ્યો, વ્યવહાર છે ભ્રમણા છે, એ વાત પકડાતી નથી ને. વ્યવહાર સત્ય છે, આપણે સાચો માયનો છે તો ભલે રહ્યો, સ્લાઈવે. પણ એક કામ કરો કે વ્યવહાર એવી રીતે ગોઠવો કે વ્યવહારના ઉજરડા છે એ અંદર ચિત્ત ઉપર ન પડે. પત્ની સાથેનો વ્યવહાર કરવો, પતિ સાથેનો વ્યવહાર કરવો, પણ વ્યવહાર કરીએ ત્યાં સુધી વ્યવહાર, પછી એનો ઉજરડા ન રહે ચિત્ત ઉપર, એના કોઈ સંસ્કાર ન પડે. એટલે એ આખો જે વ્યવહાર છે એ કઈ રીતે કરવો કે જેથી કરીને ચિત્ત છે એમાં ઇન્વોલ્વ ન થાય. એટલે તમે કોઈ રોલ કરો છો, એમાં ભિખારી છો, વિલન છો, હીરો છો, તો તમને અંદરથી તો એમ નથી થતું હું આ છું. તો આ રોલ છે. માનો કે તમે જે વ્યવહાર કરો છો એ તમારો રોલ છે, તમે એ નથી. એ તમને ખબર છે. એટલે માનો કે તમે ભિખારી બન્યા છો ને ભીખ માગો છો, તો એની તમે ખુશી મનાવો છો કે એક્ટિંગ કેવું સરસ કરું છું. તો જ્યારે તમારું રિયલ સ્વરૂપને તમે જાણીને તમે આ રોલ કરશો તો આ રોલ એટલો બધો ઇમ્પોર્ટન્ટ નહીં લાગે. કે માનો કે જે તમારા રોલમાં જે આવ્યું હશે એ રીતે કોઈ વાંધો નથી. અને આમ ખેલ કે આ તો છી નહીં, આપણે હવે હું આના ઉજેડા કેમ પડે એમ એમ એવી. એટલે યમ નિયમ, અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય, અસ્તેય ન પરિગ્રહ. આપણે કુટુંબ કબીલાની સાથે જે વ્યવહાર કરીએ, તો જો આ રીતે વ્યવહાર કરીએ તો ચિત્ત એની અંદર ઇન્વોલ્વ નથી થતું. ઇન્વોલ્વ એટલે બેહોશ નથી બનતું, બેહોશ બની અને ફસાઈ નથી જતું. આ ઇનડાયરેક્ટલી એક જાગૃતિની શરૂઆત થઈ. ખબર ન પડે કે આને અવેરનેસ કહેવાય, પણ આ વ્યવહાર હવે દાખલા તરીકે તમે અહીં તમારા સર્વિસમાં જાઓ છો, ઘરેથી
સર્વિસ લગીને જવાની પ્રોસેસ થાય છે. હવે એમાં તમે ઇવોલ્યુશનની પ્રક્રિયામાં છો કે ઇનોલ્યુશનની પ્રક્રિયામાં છો એ તમને ક્યારે ખબર પડશે? વિચાર સાથે તાદાત્માં છો તો ઇન્વોલ્યુશનની પ્રક્રિયા, અને તમે ત્યાં જાગૃતિપૂર્વક જાઓ છો તો ઇવોલ્યુશનની પ્રક્રિયા. એટલે હવે તમારે સતત રીતે કન્ટિન્યુ રીતે તમારે ધ્યાન રાખવાનું છે. આ એક દિવસની કે આ ઇન્વોલ્વ કે એવું નથી, પ્રતિ ક્ષણની ઘટનાઓ છે ઇન્વોલ્વ અને ઇવોલ્વ એમ. જે થઈ શકે. પછી શરીરની સાથેનો વ્યવહાર. આપણું શરીર છે તો એ સાધન છે, તો અવારનવાર શરીર છે સતત આપણું ચિત્ત ખેંચી જાય. અરીસામાં જોઈએ, શણગારીએ, શરીરમાં કંઈ રોગ થાય તો દુઃખી થાય. તો આ જે શરીર છે, તો હવે શરીર સાથેનો વ્યવહાર એવો કરવો કે ચિત્ત એમાં ન ખેંચાય. નિયમ થયો. પછી શરીર છે એ પોતે કઈ ને કઈ ક્રિયા કર્યા કરે. એટલે ક્રિયા જ્યારે કરે ત્યારે ક્રિયા એવા પ્રકારની કરે કે જેથી કરીને એના ઉજળા ન પડે ચિત્ત ઉપર. ગુજિયતની રીતે થિંકિંગ સેન્ટર, લોઅર થિંકિંગ, જેની સાથે વ્યવહાર બહારનો છે, લોઅર ઇમોશન, જેની સાથે આપણા ઘરના માણસનો વ્યવહાર છે, મૂવિંગ સેન્ટર એટલે જેની સાથે આપણે શરીરનો વ્યવહાર છે. હવે ઇન્સ્ટિંક્ટ સેન્ટર એટલે યમ, નિયમ, આસન, હવે પ્રાણાયામ આવે. ઇન્સ્ટિંક્ટ સેન્ટર એટલે આપણા શરીરની અંદર આ બહારના વ્યવહારને કારણે આપણી બ્રીથિંગ સિસ્ટમ છે ડિસ્ટર્બ થઈ ગઈ. આપણો પ્રાણ છે એ અશુદ્ધ થઈ ગયો. અશુદ્ધનો અર્થ અધોગામી, વજનદાર, ભારી, અને સતત જ. અધોગામીનો અર્થ કે પ્રાણની શક્તિ છે એ સમજીએ કે જેવી રીતે વાતાવરણની અંદર વાયુઓ છે, તો વાયુઓમાં કાર્બન પણ છે અને હાઇડ્રોજન પણ છે. તો કાર્બનનો વાયુ છે એ વજનદાર છે અને હાઇડ્રોજનનો વાયુ છે એ હળવો છે, હલકો છે. એટલે કાર્બનનો વાયુ છે એ ધીરે ધીરે નીચેની તરફ જાય છે, એટલે એને અધોગતિ કરી. અને હાઇડ્રોજન છે એ ઉપરની તરફ જાય છે, એટલે એને ઉર્ધ્વગતિ કરી. આપણી અંદર જે ખોરાક ખાઈએ છીએ એની અંદરથી જે પ્રાણ બને છે એ પ્રાણ અધોમુખી છે. અધોમુખી એટલે એ પ્રાણની ઉર્જા છે એ નેગેટિવ ઇમોશનમાં ચાલી જાય, વિચારોમાં ચાલી જાય, સેક્સમાં ચાલી જાય. એટલે અત્યારે આપણું મૂલાધાર, સ્વાધિષ્ઠાન અને મણિપુર, એટલે આપણે જે ખાઈ છીએ એ એટલે લોઅર થિંકિંગ, લોઅર ઇમોશન એની અંદર જ હાલતી રહીએ, અને એના સ્ત્રોત નીચે તરફ જ વહેતા સ્ત્રોત છે અત્યારમાં. ભગવાન આની પહેલાના ફેઝમાં એમ બોલ્યા કે ચિત્તની અંદર ઉજળા પડી જાય હા, તો એ આમ બેહોશી કે ને, બીજું શું કે બેહોશી. અને જો એ તમે બેહોશ છો તો પછી ઉજળા પડવાના જ છે. હા, એ તો પડવાના જ છે, પડવાના. એટલે માનવ જાત શું છે, એટલે તમે જ્યારે જાગૃતિ આવે છે ત્યારે માનવ જાત સંપૂર્ણ રીતે બેહોશ છે એવું તમારા સાક્ષાત્કારમાં આવી ગયું. એ માણસ જે પણ કંઈ કરે છે એ કોઈ હોંશથી કરતું નથી. આપણે એમ માની છીએ કે હોંશથી મને હેરાન કરે છે, પરેશાન કરે છે, એવું કંઈ છે નહીં. એના સ્વભાવની ગુલામી થઈ ગઈ છે અને એ કર્યા વગર એનું હાલતું નથી, અને આપણે એમ માની છીએ કે એ ચાઈ કરીને કરે છે. એટલે તમને એની આખી વસ્તુ ખબર પડી ગઈ છે કે એ લાચારીથી કરે છે. પહેલા આપણે એમ માનતા હતા કે એ ઈરાદાપૂર્વક કરે છે, તો અમુકનો હવે તમને ખબર પડી કે એ તો ઈરાદાપૂર્વક નહીં, એની બિચારા એના સિવાય બીજું કંઈ કરી શકે એમ નથી. તો હવે બિચારા એને લાચારીથી, કોઈ ગાંડું માણસ છે, લાચાર માણસ છે, દારૂ પીધેલું માણસ છે, તો હવે એને તો માફ કરવા યોગ્ય જ છે ને, એ રીતે. એટલે ડીપલી માનવ નેચરને જાણી લે છે. ડીપલી માનવ નેચર શું છે. માનવ એટલે આખા જીવ, જેટલા જીવો છે, જીવથી માંડીને માનવ લગીને બધાને જાણે.
એ પ્રાણની ઉર્જા છે એ ધ્યાનમાં નથી જતી. એ પ્રાણની ઉર્જા છે એ જ્ઞાનમાં નથી જતી. એ પ્રાણની ઉર્જા છે એ પોઝિટિવ ઇમોશનમાં નથી જતી, ભાવમાં નથી જતી. શક્તિ એકની એક જ છે. જે ખોરાક આપણે ખાઈએ છીએ એનાથી બીજાની સાથે લડાઈ ઝઘડો કરીએ અને જે ખોરાક બુદ્ધનું શરીર લે છે એનાથી એ પ્રેમ અને કરુણા વરસાવે, તો જે ભાવ છે, જે વિચારો છે, જે વજનદાર છે એને વિકારી કીધા, એને અધોમુખી કીધા. એટલે આપણી અંદર જે પ્રાણ ઉર્જા છે એ ઉર્ધ્વગામી કઈ રીતે બને, એ આખી પ્રોસેસ છે. એ પ્રાણાયામ આવ્યો. એ પ્રાણાયામ પછી હવે ઇન્સ્ટિંક્ટ સેન્ટરનું એક સૂક્ષ્મ ફંક્શન છે કે જે મનને અને ચિત્તની સાથે જોડાયેલું છે, સીધું. એ છે ઇન્દ્રિયો. હવે ફિઝિકલ ફૂડમાંથી મળતો પ્રાણ, એર ફૂડમાંથી મળતો પ્રાણ, અને હવે આવે છે ઇમ્પ્રેશન ફૂડની વાત. પણ ઇમ્પ્રેશન ફૂડ છે એનો પ્રદેશ છે પચવાનો, એ પ્રદેશ છે ચિત્ત. ઇમ્પ્રેશન ફૂડ છે એ મનની અંદર હોય તો એ પચતો નથી. એટલે ઇમ્પ્રેશન ફૂડ મનમાં પડી અને બ્રેઇનમાં થઈ અને બહાર નીકળી જાય છે. એટલે આપણી ઇન્દ્રિયો છે એ વિષય ગ્રહણ કરે પછી મનની અંદર જે કંઈ સંસ્કારો પડેલા હોય એ સંસ્કારોની સાથે એસોસિએશન થઈ અને તરત જ બ્રેઇન ફંક્શનની અંદર એના ઇમ્પલ્સિસ અને થોટ પ્રોસેસ ને ઘણું બધું અંદર મિસ્ટીરિયસ બધું ચાલે છે. આ શું કીધું એને? તો કંઈક પ્રોસેસ કીધી કઈ? ઇમ્પ્રેશન ફૂડ નું જે છે એ ડાયજેસ્ટ થતું નથી, કારણ કે એ મનમાં પહોંચે છે અને ત્યાંથી બ્રેન માં પહોંચે, ત્યાંથી બહાર પડી જાય. હા, એમ કહેવા માંગે. સમજો છો? ફરીથી. એ ઇન્દ્રિયો વિષય ગ્રહણ કરે, સંસ્કારો સાથે એસોસિએશન કરે એટલે એના લીધે અપચન થઈ જાય. એટલે કીધું ઇમ્પ્રેશન ફૂડ ડાયજેસ્ટ નથી થતું કારણ કે માઇન્ડમાં પહોંચે, પછી બ્રેનમાં પહોંચે છે અને ત્યાંથી નીકળી જાય છે, બહાર નીકળી જાય છે. અને એ સૂક્ષ્મ પ્રોસેસો કરે, એના એસોસિએશન પ્રમાણે પોતાની પ્રોસેસો કરે. ચિંતા કરવી, ભય કરવો, શું કરવો, એ બધી વસ્તુ કરે છે. એ ભગવાન એ એક્ટમાં લઈ જાય છે. આમ રિવર્સિફિકેશનની ઘટના થઈ ને, નહીંતર આમ જનરલી કેવું તો ઇમ્પલ્સ, બ્રેન, માઇન્ડ, પણ આમાં ઉલટું કેમ વાથી એ આપણે કેમ ભોજન લીધું છે ને ઝાડો થઈ જાય, એવી રીતે રિવર્સિફિકેશન કેવી રીતના બતાવ્યું એને કે માઇન્ડમાંથી બ્રેનમાં ગયું, બ્રેનમાંથી આપણે જે તે ઓલામાં આવ્યું અને બહાર ફેંકાઈ ગયું, એટલે એક્ટમાં ઉતરી ગયું. એટલા માટે તેની કાર્બન એનર્જી કહી છે. 40 to 96 માં રૂપાંતર. હા, 96 રિવર્સિફિકેશન થયું. એટલે જે આમ ખરેખર પાચન તે નાનું થવું જોઈએ, સૂક્ષ્મ. એટલે બને કે એક્ટ ન હોય પણ વિચાર જ હોય. વિચાર ના, ઘણી વાર એક્ટ ન હોય, ખાલી વિચાર જ હોય. એમ બને. એટલે વિચાર એટલે ચિંતાનો, ટેન્શનનો, ગમે તે પ્રશ્નનો, મૂંઝવણનો, એ ટાઈપનો. ડાયલ્યુટ ન થયું. હા હા.